બસ અમારે એક જ કહેવાનું સરકારશ્રીને કે આ જે દુઃખદ ઘટના બની છે એના આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ. નમસ્કાર મિત્રો, અકસ્માતમાં તથ્યનું ઘણું બધું હકીકત સામે આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીએ કર્યા મોટા ખુલાસા. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. આખરે 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્યને મૌન તોડી નાખ્યું છે અને પોલીસ સમક્ષ ઘણી બધી કબૂલાત કરી. તેણે કહ્યું કે સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો. એટલું જ નહીં, અકસ્માત પહેલાં તેણે બ્રેક મારવાનું પણ તે ભૂલી ગયો હતો. ત્યારબાદ તથ્ય જેલમાં. તેમના રિમાન્ડ પૂરા થયા. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. કારના FSL રિપોર્ટ પણ સામે આવ્યા છે અને તેની અંદર 142 તેમની કારની સ્પીડ હતી તેવા પણ સમાચાર સામે આવ્યા છે. આખરે 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ ચડતી વખતે તથ્ય 2 વાર ડિપ્પર મારી હતી. જો એકવાર તથ્યએ બ્રેક પણ મારી હોત તો કદાચ 9 લોકોની જિંદગી બચી ગઈ હોત. હાલમાં લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસી દેવામાં આવે. 3 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં તથ્યના પિતા પાસે કુલ 5 વૈભવી કાર હોવાનો ખુલાસો છે. કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે કુલ 30 લોકોના નિવેદન લીધા. તો તથ્ય પટેલે 3 જુલાઈએ સિંધુ ભવન રોડ પર થારની અકસ્માત સર્જાય હોવાની પણ કબૂલાત કરી. મિત્રો, એક નહીં, તથ્યએ 2 અકસ્માત કરી નાખ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પણ એને મોટો અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આવી રીતે મોટા ખુલાસા થયા છે. હાલમાં તથ્ય જેલના હવાલે. તો લોકોની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય, આરોપીને ફાંસી થાય. સમગ્ર ઘટનાને લઈ હવે તમારે શું કહેવું છે તમે જ કોમેન્ટ કરીને જણાવો.